કેમ છો મમ્મી? લે આવી ગયા તમે? હારું હો. આવ્યો ને મારી પંચાયત કરશે. કેમ છે બધું? હારું છે ને ઘરમાં? કાંઈ હારું નથી મમ્મી. પૂછમાં કેટલી મુશ્કેલી ને તકલીફ છે. લ્યો પાણી. ભાભી ગ્લાસ તો સરખો સાફ કરો, સાબુ ચોઈટો છે. હવે તો કે હું મુશ્કેલી ને તકલીફ છે એમ? અરે મમ્મી મારી નણંદ આખો દિવસ બક 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 કર્યા કરે છે. હે દીદી? હા ભાભી, ક્યારે એના લગ્ન થશે ને ક્યારે મને છુટકારો મળે. છુટકારો તો લગ્ન પછી નો મળે. શું કીધું ભાભી? કાંઈ નહીં દીદી, પણ તમારા સાસુમાં તો સારા હશે ને? શું હારી છે? મારી હાવું તો મારી નણંદ ના ઈશારે જ હાલે. અરે બધા લોકો હેરાન જ છે, નણંદ થી ને પોતાની સાસુ થી. બધા કામમાં ટોક્યા કરે. પોતું કરીએ તો કે અહીંયા બાકી રહી ગયું, વાસણ ઉટકે તો કે એમાં સાબુ રહી ગયો, કપડા ધોઈએ તો કે મેલા છે. શું કરવું? ગમે એટલું સારું કામ કરી લ્યો, કાંઈ કિંમત હોતી નથી. અરે ઈ બધું જવા દે ને, પણ તું એમ તો કે તું કેટલા દિવસ માટે અહીંયા રોકાવા આવી? હવે તો હું અહીંયા 2-3 મહિના રોકાઈશ, ત્યારે માં અને દીકરીને ખબર પડશે કે વહુની શું કિંમત હોય. એવું હોય દીદી, નણંદ અને સાસુ પાસે આપણી કિંમત કરાવી હોય તો આપણે ઘરે જવું પડે? હા એવું જ હોય, નહીતર તો આ બધા આપણી માથે ચડી જાય. અરે વાહ, તો હુંય મારા ઘરે જઈશ. તું હું કામને જાસ તારા ઘરે? હવે જ્યારે તમને મારી કિંમત થશે ને ત્યારે તો હું ઘરે આવીશ. ત્યાં સુધી ટાટા બાય બાય. ચાલો ચાલો, તો હું જાઉં છું મારા ઘરે. મારે તો ઘણું કામ છે, હું તો ખાલી આંટો મારવા આવી હતી. આ તારી બહુ જો એમ બાનું કાઢીને વહી ગઈ પિયર. હવે બધી ન્યા આગળ છે કાંઈ અહીંયા બધું બન્યું ની બધું કહે, અને મને કાંઈ ખબર નહીં પડે કે એના ભાઈઓએ હું દીધું ને હું નહીં. એમ એટલે જ વહી ગઈ કે આ મમ્મીને કાંઈ ખબર પડવા ન દે. અહીંયા એનો ભાઈ આવે તો મને ખબર પડી જાય ને કે હું આપ્યું એમ. અરે જાવા દે ને મમ્મી હવે. એમ કેમ જવા દઉં એને? અહીં મારી છોકરી આવી એટલે એને કામ કરવું પડે ને. હવે એટલે ઈ વહી ગઈ છે ત્યાં. શું કે અહીંયા બધાયનું કામ કરવું પડે. અરે મમ્મી એવું ન હોય, કામ તો ઈ કરતી જ હતી ને. ઈ તો અમસ્તા આવે કેતી જ હતી મને 2 દિવસથી અમસ્તા હતી કે મારે ઘરે જાવું એમ. તો આજે ગઈ. જાય એનો કાંઈ વાંધો નથી, પણ અહીંથી બધું લઈને વહી જાય છે. જયારે હોય ત્યારે અહીંથી પૈસા લઈ જાય, દાગીનો લઈ જાય, પછી ત્યાં જઈને શું કરે એ આપણને થોડીક ખબર પડે. અરે ભાઈ શાંતિ રાખો ને, હવે નત નવું બધું વિચાર્યા કરો છો તમે બેઠા બેઠા. ઈ બધું લઈને ત્યાં મમ્મી પપ્પા ને એની આજુબાજુ પાડોશી બતાવવા ગઈ હોય કે મારા સાસુએ હું આપ્યું, મારા પતિએ હું આપ્યું, એમ હોય કે કાંઈ લઈને રાખી ન મૂકે. તને હું ખબર કે અહીંથી કેટલું લઈ ગઈ ને કેટલું પાછું લાવી, કેટલું એના મમ્મીને આપ્યું, હું આપણને ખબર પડે. મને તો આખો દિવસ એને જ ઈ યાદ આવે કે એને મમ્મીને ત્યાં જઈને ઈ કેટલું કાપી આવે. તને તો કાંઈ ખબર પડતી જ નથી. અરે મમ્મી એવું નથી, બધું મને કે જ છે. અહીંયા આવી નહીં કે ફોન ઉપર કે જ છે કે હું આટલું લઈ જાઉં છું. પાછી અહીંયા આવે ત્યારે મને બધું બતાવે કે આટલું લઈ ગઈ હતી ને જો પાછું મૂકું છું એમ. તારો તો વિશ્વાસ હું કાંઈ કરું જ નહીં. હજી કે હું મારી વહુનો વિશ્વાસ કરું, પણ તારો વિશ્વાસ મને છે જ નહીં. આમ તો તું મોટો સિંહ થઈને ફરેશ, પણ જ્યાં આવશે ને તારી વહુ ત્યાં તો ઉંદરડો બનીને બેહી જાય હેઠો, કાંઈ બોલી નહીં શકે એની સામે તો. હા જો તારી વહુનો જ ફોન આવ્યો. હલો, હા અહીંયા શું કરે? સારું છે ને? હા મને તો અહીં તારા વિના જરાય ગમતું નથી. શું કરવું? જલ્દી આવી જા. હવે પાછી તારી હાટું જો મેં 2 ડ્રેસ ઓનલાઈન મંગાવ્યા, 1 સોનાનો ચેન તારી હાટું કરાવ્યો છે મેં, અને તું આવી જા. હવે મને તો અહીંયા સેજે ક્યાંય ગમતું નથી. હું તો જો ભાવિનને કહેતી હતી કે એને જલ્દી તેડી આવ. જા તું રોકાઈશ નહીં હવે હો, આવતી રહેજે. હા અને બેન તો વહી ગઈ છે એટલે હવે કાંઈ ચિંતા નથી તું તારે. અને બધું ઘરનું કામ હું હારો કરાવીશ, એની કાંઈ ચિંતા કરતી નહીં તું. હા હા આવી જજે. ક્યારે આવે? હા 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 તું વાંધો નહીં, હું ભાવિનને મોકલું લેવા. એ હા વાંધો નહીં.